નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ જનસંપર્ક કાર્યાલય ખાતે જંગલ જમીન બાબતે ખેડૂતો સાથે બેઠક યોજી હતી. છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવા સમક્ષ છોટાઉદેપુર જિલ્લાના 60 થી વધુ ગામોના ખેડૂતોએ જંગલની જમીન દાવા ફાઇલોની રજૂઆત આવી છે. જે રજૂઆતને પગલે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવાએ તેઓના જનસંપર્ક કાર્યાલય વસેડી મુકામે વન વિભાગના અધિકારીઓ ડીસીએફ વિષ્ણુ દેસાઈ, છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજન રાઠવા, આરએફઓ વિઠ્ઠલ રાઠવાની હાજરીમાં ખેડૂતો સાથે બેઠક યોજી સમસ્યા વિશે જાણકારી મેળવી હતી અને ખેડૂતોના પ્રશ્નોના તાત્કાલિક નિકાલ થાય તે બાબતે સાંસદ જશુ રાઠવાએ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી. આજે મારા જનસંપર્ક કાર્યાલય ખાતે છોટાઉદેપુર જિલ્લાના 60 જેટલા ગામોમાંથી જંગલની જમીનના દાવા ફાઇલોની રજૂઆત આવી હતી. એ સંદર્ભે જંગલ વિભાગના અધિકારી આદરણીય ડીએફઓ શ્રી દેસાઈજી અને આરએફઓ શ્રી એનસી અને સાથે સાથે રાઠવા વિભાગની અંદર બેસીને સ્થળ ઉપર ખેડૂતો સાથે બેસીને ચર્ચા કરવામાં આવી અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું. એ સંદર્ભે 60 કરતાં વધારે ગામોના ખેડૂતો ઉપસ્થિત રહ્યા. માનનીય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબના નિવાસસ્થાને વન વિભાગ છોટાઉદેપુરની અંદર પડતર એફઆરએ દાવા અંતર્ગત ત્યાં આજુબાજુના ગામડાઓની રજૂઆતો હતી. ત્યાંની મિટિંગ યોજવામાં આવી હતી અને એમાં માન્ય નાયબ સંરક્ષક શ્રી વીએમ દેસાઈ સાહેબ અને આરએફઓ શ્રી રંગપુર ડોલરિયા અને છોટાઉદેપુર ઉપસ્થિત રહેલા હતા. ગામ લોકોની જે રજૂઆતો હતી, ઘણા બધા સાતબારમાં એન્ટ્રી કરવાની બાકી છે અને ઘણા બધા ગીર ફાઉન્ડેશનના જે પડતર દાવાઓ છે એના નિકાલ બાબતે આજે ખૂબ ઊંડાણપૂર્વક સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબ સાથે કરવામાં આવી છે અને એનો ઝડપથી નિકાલ થાય અને લોકોને યોગ્ય ન્યાય મળે એ દિશામાં વન વિભાગ કામ કરી રહ્યું છે અને આ પડતર દાવાઓ ઝડપથી ઉકેલાય એ આજે મીટિંગમાં ચર્ચા થઈ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.